મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે થોરી મુબારક સ્મૃતિ ધામે જ્યાં આપણા નર્મદા કષ્ટભંજન હનુમાન દાદા બિરાજમાન થયા છે ત્યાં હવે આપણો જે મારુતિ યજ્ઞ ચાલી રહ્યો છે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને પૂર્ણતાનું જે શ્રીફળ હોમવાનો એ સમય થઈ ગયો છે અને આપણા પ્રેમ સ્વામી અને અન્ય સંતો સાથે આપણા જે યજમાન છે તેઓ હવે શ્રીફળ લઈ અને અહીંયા ઊભા થઈ ગયા છે. મિત્રો અહીંયા બિરાજમાન આપણા કષ્ટભંજન દેવનું આપણા પ્રેમ સ્વામીએ જે નવું નામ આપ્યું છે એ છે નર્મદા કષ્ટભંજન હનુમાન દાદા. એવું નામ આપણા પ્રેમ સ્વામી અહીંયા આપ્યું છે. सजातोऽत्यरिच्यत पश्चात् भूमिमतो पुरः पशोस्तांश्चक्रेवाय व्यानहरणीयाग्रम्यश्च जे तेन देव अयजन्त षाद्यारिकयश्च जे मुखं किमस्यासित् किं बाहुः किमूरोपादा उच्येते ओरो तदस्य चिद्वैश्यः पृथिव्याकुशुद्रो वजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत. જો મિત્રો આપણે જોયું કે આપણા જે આચાર્ય કીધું તે પ્રમાણે અહીંયા આ શ્રીફળનું મુખ ફેરવવામાં આવ્યું છે અને મિત્રો આપણા સંતોના તેમજ આપણા યજમાનના હાથે હવે અહીંયા આપણું શ્રીફળ હોમાઈ ગયું છે અને આપણો આ મારુતિ યજ્ઞ હવે અહીંયા પૂર્ણ થશે. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् ताता त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीवमामृताता. रत्नेश्वर्ये नमः. ज्वालामालिन्ये नमः. कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रां दलसंस्थितेन प्रदीप्तभासां सहसङ्गतेन नीराजनन्ते जगदीश कुरवे.